નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને બીજો હું તમારા માટે ખૂબ જ સરસની અને અગત્યની માહિતી લઈને આવી છું આજે. જે મિત્રો આપણા માટે ખૂબ સારા સમાચાર છે. કાયમી ભરતી છે એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ટોટલ 1251 જગ્યા ખાલી છે. ખૂબ સારી જગ્યા ખાલી છે. કેડરની વાત કરીએ તો કે લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી, પશુ નિરીક્ષક, આંકડા મદદનીશ, જુનિયર આસિસ્ટન્ટ, વિસ્તરણ અધિકારી, સંશોધન મદદનીશ, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, તલાટી મંત્રી, અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ, નાયબ ચીફનીશ. આવી રીતે મિત્રો ટોટલ 1251 જગ્યા ખાલી છે. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા આખો વિડીયો જોશો, જેથી કરી અને તમને છે એ વિગતવાર માહિતી હું જણાવી શકું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી છે એના ફોર્મ ભરવાના શરૂ છે. એટલે કે મિત્રો, જે લોકો દિવ્યાંગ છે, જે લોકો હેન્ડીકેપ છે, તે લોકો માટે ખૂબ જ સારી તક છે. આપણા બંધારણમાં પણ એવો ઉલ્લેખ છે કે ભાઈ બધાને તકની સમાનતા. તેમાં બંધારણના આધાર બધા જને છે એ સમાન તક આપવામાં આવેલી છે. એ પછી મહિલાઓ હોય, બાળકો હોય, દિવ્યાંગો હોય, વૃદ્ધો હોય કે ગમે તે હોય. ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની છે એ ભરતી માટેના ફોર્મ દિવ્યાંગ ઉમેદવારો માટે તારીખ 15/4/2025થી તારીખ 15/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ નોંધી લેશો. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આ ભરતી માત્ર ને માત્ર દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે જ છે. એ બાબત ખાસ આપ ધ્યાનથી રાખી લેજો. અથવા તો વિશેષ માહિતી માટે તમે gss.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો. હવે આપણે જોઈએ કે ભાઈ કઈ કેડરના અંદર અથવા તો કઈ પોસ્ટમાં કેટલી જગ્યા ખાલી છે. સૌપ્રથમ વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન. લેબોરેટરી ટેકનિશિયનમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 43 જગ્યા ખાલી છે. ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ નર્સ. સ્ટાફ નર્સની 36 જગ્યા ખાલી છે. વિસ્તરણ અધિકારી, તેમાં 12 જગ્યા ખાલી છે. પશુ નિરીક્ષકમાં 23 જગ્યા ખાલી છે. આંકડા મદદનીશની 18 જગ્યા ખાલી છે. જુનિયર આસિસ્ટન્ટની 43 જગ્યા ખાલી છે. વિસ્તરણ અધિકારીની 8 જગ્યા ખાલી છે. મિત્રો, સંશોધન મદદનીશની 5 જગ્યા ખાલી છે. મુખ્ય સેવિકાની 20 જગ્યા ખાલી છે. ગ્રામ સેવકની 112 જગ્યા ખાલી છે. ફિમેલ હેલ્થ વર્કરની 324 જગ્યા ખાલી છે. ખૂબ જ સારી જગ્યા છે ખાલી. ત્યારબાદ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જે પુરુષો માટે હોય છે, જેને આપણે MPW કહીએ છીએ. તેની 202 જગ્યા ખાલી છે. જુનિયર ક્લાર્કની 102 જગ્યા. ગ્રામ પંચાયત મંત્રી, જે તલાટી મંત્રી કહીએ છીએ, તો 238 જગ્યા. સિવિલ એન્જિનિયરની 48 જગ્યા અને નાયબ ચીટનીસની 17 જગ્યા. આમ રીતે ટોટલ 1251 જગ્યા ખાલી છે મિત્રો. ખૂબ સારી જગ્યા ખાલી છે, જેમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરવામાં આવેલા છે. A, B, C, D અને E આ રીતે છે જગ્યા ખાલી છે. ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીઓની સૂચનાઓના આધીન મંડળ જરૂર જણાયે વધઘટ ફેર કરવાની સત્તા તેમના પાસે રહેલી છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લે દિવસે સુધી રાહ નહીં જોતા વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરી દેવી. ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવો. ત્યારબાદ તેનું ફોર્મની પ્રિન્ટઆઉટ પણ મિત્રો કાઢી લેવી. હજુ એક વખત ડેટ જણાવી દઉં છું. 15/4/2025થી 15/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.